નેક ટેક અને ધર્મની જ રે અને વળી પાણે પાણે વાત, ઈ તો સંતને શુરાના બેસણા આમ ધરતીની અમીરાત. આપણી આ ધરતીમાં અનેક વીરોએ પોતાનું બલિદાન આપેલું છે. અનેક વીરોની દાતારી, શૂરવીરતા અને સમર્પણના ઘણા કિસ્સાઓ આપણા લોક સાહિત્યમાં પડેલા છે. આવા જ એક નરબંકાની વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને તારાચંદ્ર અડાલજાએ પોતાની બુક નરબંકામાં શબ્દરૂપ આપેલું છે. આ વિડીયો સાંભળો એની અગાઉ આનો પહેલો ભાગ જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં એની લિંક આપેલી છે જરૂરથી સાંભળી લેજો, કારણ કે એ ભાગ સાંભળશો તો આ ભાગ સાંભળવાની તમને વધારે મજા આવશે. પોતાનામાં મદમસ્ત બનેલા આરબે ચારણ હમીરભાઈ અને અભયસિંહજીને કેવી રીતે માર્યા અને ત્યાર પછી રાજપૂતાણીના શબ્દોએ ભાવલને કેવું શુરાતન ચડાવ્યું એ વાત આપણે અગાઉ કરેલી છે. કાયરને પણ શૂરવીર બનાવી દે એવા રાજપૂતાણીના શબ્દો સાંભળી અને ભાવલના હૃદયના તારો ઝણઝણી ઉઠ્યા. એના રોમ અવળા થઈ ગયા. જેમ ભારેલા અગ્નિ ઉપરથી ફૂંક મારીને રાખોડી ઉડાડી દેતા અગ્નિ એકાએક ઝગમગી ઉઠે, એમ રાજપૂતાણીના મેણાથી એના રાજપૂત શૌર્ય ઉપર ચઢી ગયેલો બેદરકારીનો કાટ એકાએક ઉતરી ગયો અને એના અંગે અંગમાં તેજસ્વીતા પ્રગટી ગઈ. ખીટીએ ભરાવેલી પોતાની તલવાર લેવા જતી માતાને અટકાવી એણે વચમાંથી જ ઢાલ અને તલવાર લઈ લીધી અને પોતાની માતાને પ્રણામ કરતા ઉન્નત સ્વરે તે બોલ્યો, બસ માડી, બહુ થયું. તમારું વચન મને લાખ વેણું થઈ પડ્યું છે. મારા ગામધણીનું વેર લીધા વિના હું પાછો નહીં જ આવું. શાબાશ ભાવલ, રાજપૂત બચ્ચાને એ જ શોભે. જોજે, માર માર કરતા દુશ્મનો ચઢી આવે તો પણ પાછી પાની ન કરતો, મારું દૂધ ન લજાવતો. એ આરબને મારજે કે તું જાતે મરી ફીટજે. તું મારો એકનો એક પુત્ર, તને નાનપણથી પાળી પોષીને અનેક સંકટો વેઠીને મેં મોટો કર્યો. તે જગતમાં નીચું જોવા માટે નહીં, પરંતુ શૌર્યભર્યા કાર્યો કરી તું મારી કુખ ઉજ્જવળ કરશે એવી આશાએ. જોજે, આરબને માર્યા વિના જો તું પાછો આવ્યો ને તો હું તને આ ઘરના ઉમરામાં પેસવા નહીં દઉં. એટલું જ નહીં, પરંતુ મારા હાથથી જ હું તારા પ્રાણ હરી લઈશ. બસ માતાજી, બહુ થયું. તેજીને ટુકારો બસ હોય. હું આરબને જરૂર મારીશ અને આપની આજ્ઞા જરૂર પરિપૂર્ણ કરીશ. માતાનું પ્રોત્સાહન પામીને ભાવલ હાથમાં ખુલ્લી તલવાર લઈને દોડ્યો. ચોરા ઉપર મોટો ડાયરો જામેલો જોઈને ત્યાંથી પસાર થતા ઉતાવળમાં જ ભાવલને ખબર આપ્યા, ભાઈઓ, પછી ગામના અભયસિંહજીને અને લીમડાના ચારણ હમીરભાઈને આરબે ઠાર કર્યા છે. હું એ આરબની ખબર લેવા જાઉં છું. અને વધારે ખુલાસો કર્યા વગર કે ગરાસિયાઓનો જવાબ સાંભળ્યા વગર ભાવલ સુસવાટા ભર્યો આગળ વધ્યો. ચોરા ઉપર બેઠેલા ગરાસિયાઓના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. અભયસિંહજી મરાયા, ને એ પણ વડાના આરબને હાથે. સગળા ગરાસિયાઓની રોમ રાય ઊભી થઈ ગઈ. બધાય આવેશથી ઊભા થઈ ગયા. ગોહિલવાડમાં એક જ સીમાડે આવેલા બે ગામો પચ્છેગામ અને વડાને લાંબા વખત થયા પરસ્પર વેર ચાલ્યું આવે. વડા રાજ્ય અને પચ્છેગામ નાનો તાલુકો. બંને ભાવનગરના ભાયાતો, પરંતુ સંવંત 1880 થી બંનેને અણબનાવ જેવું એકબીજાની સાથે મેળ જ ન મળે. લીમડા અને કંથારિયા એમ બંને ગામો પચ્છેગામના દેવાણી શાખાના ગોહિલોનો ગરાસ. એ ગરાસિયાઓ પચ્છેગામથી આજે કંથારિયા આવ્યા હતા અને ચોરે ડાયરો જમાવીને અલક મલકની વાતો કરી રહ્યા હતા. એવામાં ભાવલની વાત સાંભળતા જ સૌનો આનંદ ઉડી ગયો. વડાનો એક મામૂલી આરબ આવીને પચ્છેગામનું નાક કાપી જાય વિચાર આવતા જ સૌ સમસમી ગયા અને ક્રોધાગ્નિથી બળવા લાગ્યા. ગમે એમ થાય પણ એ આરબને તો પૂરો કરી જ નાખવો એવી સૌના અંતરમાં તાલાવેલી જાગી અને સૌ કોઈ પોતપોતાના ઘોડા સંભાળીને તૈયાર થઈ ગયા. જે માર્ગે ભાવલ ગયો હતો એ જ માર્ગે પોતાના ઘોડા દોડાવી મૂક્યા. જાણે આકાશમાં ઉડવા માંગતો હોય એમ પવન વેગે ધસતો ભાવલનો ઘોડો એવો તો વેગ ભર્યો દોડતો હતો કે જોત જોતામાં પાછળના માણસોની દ્રષ્ટિ મર્યાદાની બહાર નીકળી ગયો. માર્ગમાં જ્યાં જ્યાં બે રસ્તા ફાટતા હતા ત્યાં પોતાના અશ્વને ધીરો પાડીને ભાવલ પેલો આરબ કઈ દિશામાં ગયો છે તે ખેડૂતોને પૂછી લેતો અને વળી પાછો આગળ વધતો. છેવટે માર્ગમાં બકરા ચારતા એક ભરવાડે એને ખબર આપ્યા કે આરબ તો કાનપર ગયો છે. એની સાથેની વાતમાં ભાવલે જાણી લીધું કે કાનપરના દરબાર ગુમાનસિંહજી સાથે એ આરબને સારો સંબંધ છે. જરૂર ત્યારે તો ભયનો માર્યો એ આરબ ગુમાનસિંહજીનું શરણ શોધવા જ ગયો હશે. ભલે ને ગમે ત્યાં જાય, પરંતુ એક વખત એ મારી નજરે પડે તો એને માર્યા વિના ન મૂકું. મનમાં ને મનમાં આવો દ્રઢ સંકલ્પ કરતો ભાવલ કાનપર ગામે ગયો. દરબારગઢની ડેલીએ બેઠેલા આરબો ચમકી ઉઠ્યા. એક આરબને દરબારમાં હડસેલી મૂકતા બીજો આરબ ઉતાવળમાં જ બોલી ઉઠ્યો, ભાગ ભાગ બેલી, પેલો ઘોડે સવાર આવે છે એની આંખોમાં ખુન્નસ ભરાયેલું લાગે. તારા લોહિયાળ હાથ જોતા જ એ તને જીવતો નહીં છોડે. અને ભાવલની નજર પડે એ પેલા તો પેલો ખૂની આરબ દરબારગઢમાં કંઈક અદૃશ્ય થઈ ગયો. આરબોએ જોયું કે ક્રોધના અંગારા ઝરતી આંખો વાળો આ આદમી
જરૂર પેલા આરબનો કાળ બનીને આવ્યો લાગે છે. વેરની ધૂનમાં એ જરૂર કંઈકનું કંઈક કરી બેસશે. દરબારગઢ આગળ આવતા જ ભાવલે પોતાના અશ્વ ઉપરથી ઠેકડો માર્યો અને મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી અને આરબોની ટોળી તરફ ધસ્યો. પરંતુ એ કાંઈ નવી જૂની કરી બેસે એ પહેલા જ એને ત્યાં જ રજળાવી મૂકવાની દાનતથી એક આરબે બંદૂક બરાબર એના તરફ તાકીને ફોડી. ગોળીએ બરાબર નિશાન લીધું. ભાવલનું પેટ વિંધીને એ આર પાર નીકળી ગઈ. ભાવલે જોયું કે આરબે કપટથી પોતાને છેતરો છે. આરબ તરફનું એનું વેર દ્વિગુણિત બની ગયું. એણે તરત જ માથેથી ફેટો ઉતાર્યો અને ગોળીના ઘામાંથી વહી જતા લોહી અને બહાર નીકળતા આતરડાને અટકાવવા ખૂબ કસીને એણે પેટ ઉપર ફેટો વેટાળી દીધો. તાનમાં ને તાનમાં એ ઉઘાડી તલવાર સાથે દોડ્યો અને પોતાને બંદૂક મારીને ખૂબ જ આનંદમાં રાચતા અને મૂછ ઉપર તાવ દેતા એ આરબ ઉપર એના તલવારનો એવો એણે ઝાટકો માર્યો, યા ખુદા એમ કરતો ને આરબ ધરતી ઉપર ઢળી પડ્યો. પોતાના સાથીને કપાઈ ગયેલો જોતા જ બીજા આરબોની આંખ ફાટી. ભાવલને ત્યાં ને ત્યાં છેદી નાખવા માટે એ દરેક આરબોનો હાથ ભેટમાં ખોસેલા જમૈયા તરફ વળ્યો. પરંતુ એ જ ક્ષણે અસંખ્ય ઘોડાના ડાબલા સંભળાયા અને આરબો ચમક્યા. જુએ તો વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અસંખ્ય રાજપૂત દરબારગઢના દરવાજા તરફ ધસ્યા આવે છે. પ્રાણ બચાવવાને ખાતર એ આરબો ત્યાંથી પલાયન થઈ ગયા. રાજપૂતો ભાવલ પાસે આવી પહોંચ્યા. જોવે તો આરબની ગોળીથી વિંધાયેલો રાજપૂત બચ્ચો લોહીમાં તરબોળ બની રહ્યો છે. ભાઈઓ, આરબો હમણાં તો બાયલાની માફક નાસી ગયા છે એટલે એનો પત્તો મળવો મુશ્કેલ છે. આપણી આબરૂ લેનાર એ આરબ ભલે ને ગમે તે નાસભાગ કરે, પરંતુ એ પૃથ્વીના પડમાં પેસી જશે તો ત્યાંથી પણ આપણે એનો પત્તો મેળવીશું અને એની સાથે આપણો હિસાબ ચૂકવી લઈશું. પરંતુ અત્યારે તો આપણું નાક રાખનાર અને આપણી કીર્તિ વધારનાર આ ભાવલને આપણે હાંચવીને ઘર ભેગો કરવો જોઈએ. હાલો, આપણે એને જોડીએ નાખીને કંથારિયા તરફ લઈ જઈએ. રેવા દ્યો ભાઈઓ, જોડીએ નાખીને મારું મોત ન બગાડો. હું એ મૂળદાલની માફક ઘરે જઈશ તો મારી ટેકેલી માતા મારું મોઢું પણ નહીં જુએ અને હું તો બાંધેલા ઘા સાથે જ ઘોડે સવાર થઈને જ તમારી હારે હાલ્યો આવીશ. અને કીર્તિ રૂપી રમણી વરીને વરલાડલો જેમ ઘોડે ચડીને આવતો હોય એમ લોહીથી રંગાયેલા વાઘાથી અનેરી શોભા ધારણ કરતો ભડવીર ભાવલ પોતાનું કર્તવ્ય બજાવ્યાના આત્મસંતોષ સાથે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. ભાવલની માતાને ખબર મળ્યા કે એનો દીકરો પાછો આવે છે. જિજ્ઞાસા ભરી એ રાજપૂતાણી સામે આવી. પુત્રને લોહીથી રંગાયેલો જોયો. એના પેટમાં ફાળ પડી. પુત્ર માર ખાઈને નાસી આવ્યો તો નહીં હોય ને? એકાએક એના મુખમાંથી પ્રશ્ન નીકળી પડ્યો, ભાવલ સિંહ કે શિયાળ? ભાવલની સાથે આવેલા રાજપૂતોમાંથી એક બોલી ઉઠ્યો, તમારી જેવી સિંહણ સમી શુરી રાજપૂતાણીની કુખે પાકેલું રત્ન સિંહ જ નીવડે ને માડી. એણે તો રંગ રાખ્યો. આરબે તો એને દૂરથી ગોળીએ વીંજો, પણ આ ભડવીર ભાવલે તો ઘાયલ થવા છતાં સામે ધસીને તલવારથી એ આરબના પ્રાણ હરી લીધા છે. એણે ખરેખરું વેર વાળ્યું છે. રાજપૂતાણી તો હર્ષથી ઉછળી પડી. એણે આનંદના આવેશમાં આવી જઈને પોતાના પુત્રના ઓવણા લીધા. ધન્ય છે બેટા, 100 વર્ષનો થાજે. માતા, મારા 100 વર્ષ હમણાં જ પૂરા થઈ જશે. હું હવે ઘડી બે ઘડીનો મહેમાન છું. રાજપૂતાણીને આંખ એના આખા અંગ ઉપર ફરી વળી બધોય મામલો એના લક્ષમાં આવી ગયો. પરંતુ એનો કંપી કે ન એણે એકે અરેરાટીનો ઉચ્ચાર કર્યો. શૂરી ક્ષત્રાણીની માફક શાંત સ્વસ્થ ચિત્તે એ બોલી, ફિકર નહીં બેટા, તે તો તારું મોત સુધારી લીધું. પોતાના માલિકની કીર્તિને માટે પ્રાણ ન્યોછાવર કરનાર નરવીર તરીકે તારું નામ અમર રહેશે. આ તારો નાનો દીકરો છે ને, એને જ હું મારો ભાવલ માનીશ અને એને જોઈને જ મારી આંખ ઠારીશ. તે મારું ધાવણ લજાયું નથી, પરંતુ ઉલટું મારી કૂખ ઉજળી કરી છે. એ જોઈને મારી છાતી હર્ષથી ફૂલાઈ છે. સુખી થાજે બેટા, તારો અમરધામમાં જ વાસ થશે. સાચા મર્દની માફક ભડવીર ભાવલે પોતાને હાથે પેટ ઉપર ફેટાથી બાંધેલી ભેટ છોડી નાખી. દબાણથી અટકી રહેલો ધોધ છૂટે એમ એના પેટમાંથી લોહી ધક કરતું વહેવા માંડ્યું. એના આંતરડા બહાર નીકળી ગયા. એનો દેહ નિશ્ચેતન બની ગયો. પ્રાણ ઉડી ગયા. વીર માતાએ એના મૃત્યુ ઉપર વિલાપ ન કર્યો, પરંતુ પોતાના ગામધણીનું વેર લઈને પુત્ર પોતાની પ્રતિષ્ઠા વધારી છે એમ સવર્ગ માનીને મનને મનાવી લીધું. પછી ગામના ગરાસિયાઓને પેલા આરબો જ્યાં સુધી હાથમાં ન આવે ત્યાં સુધી ચેન પડતું નહોતું. એમાં પણ જ્યારે એને સાંભળવામાં આવ્યું કે અભયસિંહજીને મારનાર મૂળ ખરા આરબને ગુમાનસિંહજીએ છુપાવી દીધો હતો, ત્યારે એમની વેરની જ્વાળા બમણા જોરથી પ્રજ્વળી ઉઠી. તેઓ ફરીથી કાન પર ગયા અને ગામ ફરતો ઘેલો નાખ્યો. મારા માલિક, હું તો તમારો ગુલામ. જો મને સોંપી દેશો ને તો એ રાજપૂતો મને કાગડા કૂતરાને મોતે મારી નાખશે. ચિંતા ન કર ચાઉસ, હું પણ રાજપૂત જ છું ને. તને એક વખત આશરો આપ્યો છે તો મરતા સુધી હું તને એના હાથમાં તો નહીં જ સોંપી દઉં.
કાનપુરના ગુમાનસિંહજી અને આરબને અભય વચન આપી અને નિર્ભય બનાવી મૂક્યો હતો અને આવી કંઈક વાતચીત એ બંને વચ્ચે થતી હતી. પછી ગામના રાજપૂતોએ એ આરબની માગણી કરી, પરંતુ ગુમાનસિંહ એક જ જવાબ આપતો, આરબ શો અને વાત છી. મેં તો તે દિવસે ધીંગાણું થયું ત્યારની જ મારા આરબ ચોકીદારોને રજા આપી દીધી છે, પરંતુ એથી તો રાજપૂતોનો વહેમ વધારે દ્રઢ બન્યો. તો પછી અમને તપાસ કરવા દો, અમારી ખાતરી થશે ત્યારે જ અમે ઘેરો ઉઠાવી લેશું. ગુમાનસિંહે જોયું કે આ પીડા ટાળવાનો બીજો એકેય ઈલાજ નથી. એણે શરત કબૂલ કરી અને રાજપૂતોએ ગામમાં ઘરે ઘરની ઝડપી લીધી, પરંતુ ગામમાં આરબનું બીજ પણ નજરે ન પડ્યું. છેવટે એમણે દરબારગઢ તરફ નજર દોડાવી. ગુમાનસિંહ ભડકી ઉઠ્યો. એને લાગ્યું કે જરૂર આજે આરબ પકડાશે, એના રાય જેવા ટુકડા થશે અને પોતે આપેલું અભય વચન ફોક જશે. એણે મનમાં ને મનમાં અનેક યુક્તિઓ રચી. અંતે એકાએક એને એક સહેલો અને સટ માર્ગ સૂજી આવ્યો. એણે આરબને મોટી સાદડીમાં વીંટાળ્યો અને 6-7 સાદડીનો વીંટો એક અવાવડું ઓરડાના ખૂણામાં ઊભો કરી દીધો. રાજપૂતોએ દરબારગઢમાં ઘણી તપાસ કરી, પરંતુ આરબનો પત્તો ન લાગ્યો. જેને માટે પોતે આકાશ પાતાળ એક કરવા તપ્તર બન્યા હતા, એ આરબ વાસ મારતા ખૂણામાં ને એક સાદડીના વીંટામાં હોય એવી શંકા પણ કોઈને ક્યાંથી હોય. એ આરબ જરૂર જીવ લઈને ત્યાંથી દૂર નાસી ગયો હશે એમ માની અને રાજપૂતો પછી ગામ પાછા ગયા. પોતાની કીર્તિ વધારનાર અને પોતાને ખાતર આરબનો પીછો પકડીને પ્રાણ અર્પણ કરનાર એ ભડવીર ભાવલને તેઓ ન ભૂલ્યા. એના એ શૌર્યભર્યા કાર્યની કદર કરવા માટે પછી ગામના ચોરાએ ભડવીર ભાવલની વીર માતાને જીવાઈ તરીકે 50 વીઘા જમીન બક્ષિસ આપી. એ આજ સુધી પણ એના વંશજો ભોગવે છે. મિત્રો, આપણા લોક સાહિત્યની આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.